જમીનમાં કોઈ તકલીફ હોય તો કયા અધિકારી સમક્ષ જવાનું? તો હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ કે જ્યારે તમારી જમીનની 7/12 કોઈ એવી નોંધ પડે છે કે જેનાથી તમે સંમત નથી અને વાંધા અરજી આપવી છે, તો તેના માટે તમારે તલાટી સાહેબ, સર્કલ ઓફિસર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ અરજી આપવાની હોય છે અને તે તકરારી થઈને નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ ચાલતી હોય છે. તેવી જ રીતે જો એવી નોંધ છે કે જે મંજૂર પણ થઈ ગઈ છે કે રદ પણ થઈ ગઈ છે, હવે તો રદ થતું નથી, નામંજૂર જ થાય છે, જો નામંજૂર થાય છે તો તમારે કઈ ઓથોરિટી સમક્ષ અપીલ કરવાની? નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ. તેવી જ રીતે ક્રમાંકમાં અપીલ કરવાની. નાયબ કલેક્ટર સાહેબનો ઓર્ડર હોય તો કલેક્ટર સાહેબ સમક્ષ, કલેક્ટર સાહેબનો ઓર્ડર હોય તો એસએસઆરડી એટલે કે અગ્ર સચિવ સમક્ષ, અને અગ્ર સચિવ સાહેબનો ઓર્ડર હોય તો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ. અને તેવી જ રીતે જો જમીન સરકારમાં જતી રહી છે ત્યાંથી પાછી લેવાની વાત છે, તો જે ઓથોરિટીનો ઓર્ડર હોય ને તેનાથી ઉપરની કક્ષામાં, એટલે કે મામલતદાર સાહેબને કૃષિ પંચનો ઓર્ડર હોય તો તેનાથી ઉપર એટલે કે નાયબ કલેક્ટર જમીન સુધારણા સમક્ષ, નાયબ કલેક્ટર જમીન સુધારણા સાહેબનો ઓર્ડર હોય તો તેનાથી ઉપર એટલે કે ગુજરાત મહેસૂલ પંચ જીઆરટી સમક્ષ, અને જીઆરટી સાહેબનો ઓર્ડર હોય તો તેનાથી ઉપર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ. આવી જ રીતે ક્રમાંકમાં અપીલ કરવાની હોય છે. જમીન તથા મિલકતને સુસંગત કંઈક પણ તકલીફ હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો. જય ભારત, જય ગરવી.